બાને રાખવા જાઉં છું. પ્લીઝ તો મને ડિસ્ટર્બ કરતા નહીં. બીમાર બાને રાખવા જાઉં છું. એને મારે 2 કલાકે આપવું પડે છે. તમારી ઘરે હું આવતી હોઉં ને હું રાખતી હોઉં તો જો એને ડિસ્ટર્બ થાય તો તમને ચાલે? તો મને નમ્ર વિનંતી છે કે મને ડિસ્ટર્બ ના કરતા. કરાગ્રે સતી લક્ષ્મી કરો મૂલ્યે સરસ્વતી કરો મધ્યે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ સમુદ્ર વસને દેવી પર્વત હસ્ત મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ સમસ્વમે વસુદેવ સ્તમ દેવમ કંસ ચારુ નવર્ધનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. આપણે આવ્યા છીએ 15મો અધ્યાય. દેશ કાળ પાત્ર આદિનું મહત્વ. દેશ કાળ પાત્ર આદિનું મહત્વ. તો ઋષિઓ બોલ્યા, હે સર્વ અર્થને જાણનારાઓમાં ઉત્તમ સુતજી, દાન પૂજા આદિ માટે યોગ્ય દેશ કાળ આદિ વિશે અનુક્રમે તમે કહો. અનુક્રમે તમે કહો. સૂત પુરાણજી બોલ્યા, દેવ યજ્ઞાદિ કર્મોમાં પવિત્ર ઘર યોગ્ય ફળ આપે છે, પણ ગાયોનું રહેઠાણ તેથી 10 ગણું, જળાશયનો કાંઠો તેથી 10 ગણું બીલી, તુલસી કે પીપળાનું મૂળ તેથી તે 10 ગણું, દેવાલય તેથી 10 ગણું, તીર્થનો કિનારો તેથી 10 ગણું, નદીનો કિનારો તેથી 10 ગણું, તીર્થની નદીનો કાંઠો તેથી 10 ગણું, અને ગંગા, ગોદાવરી, કાવેરી, તામ્રપણા, સિંધુ, સરયુ અને રેવા આમ 7 નદીઓના તીર્થ તેથી પણ 10 ગણું ફળ આપે છે. તેથી પણ 10 ગણું ફળ સમુદ્રના કિનારે અને તેથી પણ 10 ગણું ફળ પર્વતના શિખર પર પ્રાપ્ત થાય છે. આથી પોતાના મનને જ્યાં રૂચે ત્યાં જ સર્વથી અધિક ફળ માનવું. અંત્ય યુગમાં યજ્ઞદાનાદિનું સંપૂર્ણ ફળ જાણવું અને ત્રેતા યુગમાં 3/4, દ્વાપર યુગમાં 2 અને 1/4 અને કળિયુગમાં 1/4 ફળ કહેવામાં આવ્યું છે. પણ તે કળિયુગથી જતા આ ચતુર્થાસમાં પણ ઓછું ફળ સમજવું. 24 લાખ ગાયત્રીનો જપ કરનાર બ્રાહ્મણ સંપૂર્ણ ફળ અને ભોગ આપનાર હોવાથી પૂજાનું પાત્ર છે. પતનની બચાવે તે પાત્ર તેમજ દાન આપનારને પાપથી બચાવે તે તેથી પાત્ર આમ કહેવાય છે. ગાનારને પાપથી બચાવે તે ગાયત્રી કહેવાય છે. જેમ આ લોકમાં ધન વિનાનો માણસ બીજાને ધન આપી શકતો નથી, પણ જે ધનવાન હોય છે તે બીજાને ધન આપી શકે છે. જે ધનવાન હોય તે બીજાને ધન આપી શકે છે. તેમ ગાયત્રીના જપથી જે પોતાનું શુદ્ધ અને પવિત્ર અંતઃકરણ વાળો થયો હોય તે જ બીજા લોકોની રક્ષા કરવાનો યોગ્ય છે. ગાયત્રીના જપથી શુદ્ધ થયો હોય તે શુદ્ધ બ્રાહ્મણ કહેવાય છે. માટે દાન, જપ, હોમ અને પૂજન આદિ સર્વ કાર્યોમાં દાન કરવા માટે તથા પોતાને પાપથી બચાવવા માટે બ્રાહ્મણ જ પાત્ર ગણાય છે.
રાંધેલા અનાજનું દાન કરવા માટે તો હર કોઈ ભૂખ્યું સ્ત્રી હોય કે પુરુષ હોય તે પાત્ર ગણાય છે. શ્રેષ્ઠ બ્રાહ્મણને બોલાવી જે સમયે સારી રીતે સાવધાન થઈ તેને વસ્તુનો ખપ હોય તેનું દાન દેવું. તે જ દાન શબ્દને તથા તેના અર્થને સારી રીતે સમજાવનાર હોય ઈચ્છિત ફળ મેળવે છે. શ્રેષ્ઠ બ્રાહ્મણો માત્ર જાતિએ ગરીબ બ્રાહ્મણ જે ધન આપ્યું હોય તે પૃથ્વી પરના લોકમાં 10 વર્ષ સુધી ભોગફળ મેળવે છે. 10 વર્ષ સુધી ભોગફળ મેળવે છે. વેદ ભણેલા બ્રાહ્મણને જે દાન આપેલું હોય તે સ્વર્ગમાં 10 વર્ષ સુધી ભોગરૂપ ફળ આપે છે. આ ગાયત્રીનો જપ કરનારે દાન દીધું હોય તે જ સત્ય લોકમાં 10 વર્ષ સુધીનું વૈકુંઠ લોક આપે છે અને શિવ ભક્ત બ્રાહ્મણને દીધેલું દાન કૈલાસ લોક આપે છે. પણ તે જ સર્વ લોકો ભોગવવા માટે તો દરેકને દાન અવશ્ય કરવું જોઈએ. હા, દાન કરો. તમને દીધું એમાંથી થોડોક ભાગ કાઢો ભગવાનનો અને ભગવાનને અર્પણ કરો કે ભગવાન જે મને આ દીધું છે એ બદલ થેન્ક યુ, તમારો આભાર. તો આપણે કોઈનું ખોટું કરશું નહીં, કોઈનું ખોટું લેશું નહીં, કોઈનું ઈર્ષ્યા કરશું નહીં, અધિકાર કરશું નહીં. એ એક ધર્મ જ છે આપણો. રવિવારે બ્રાહ્મણને જે દશાગ્રસ્ત સહિત અનાજ આપે છે, રવિવારે બ્રાહ્મણને તે બ્રાહ્મણ બીજા જન્મમાં 10 વર્ષ સુધીનું આરોગ્ય મેળવે છે. બ્રાહ્મણને ઘણું જ માન, આમંત્રણ, વિલેપન સહિત સ્નાન, પગની સેવા, વસ્ત્રદાન અને ચંદન આદિ સહિત પૂજન અને પછી ઘી, મલપુઆ આદિ સાથે જ આ સરવાળું ભોજન તથા શાક જમાડવામાં દક્ષિણા સાથે પાન આપવું અને નમસ્કાર કરવા અને પછી વડાવવા અર્થે જવું. આ દશા સહિત અન્નદાન ગણાય છે. આવું દશાગ્રહ સહિત અન્નદાન બ્રાહ્મણને રવિવારે જે આપે છે તે 100 વર્ષ સુધી આરોગ્ય ભોગવે છે અને સોમવાર આદિમાં અન્નદાનનું ફળ તેને વારના ગુણ વાળું પૃથ્વી લોકમાં તથા પરલોકમાં મળે છે. આમ સમજવું. 7 વાર 10 બ્રાહ્મણને દશાગ્રહ સહિત અન્નદાન કરીને 100 વર્ષ સુધી આરોગ્ય આદિ ભોગવશે અને આ રવિવારે 100 બ્રાહ્મણને દશાગ્રહિત અન્ન આપનાર માણસ શિવલોકમાં 1000 વર્ષ સુધી આરોગ્ય ભોગવે છે. તેમજ 1000 બ્રાહ્મણને દાન કરી શિવલોકમાં 10,000 વર્ષ સુધી આરોગ્ય ભોગવે છે. આ પ્રમાણે સોમવાર આદિ વારે પણ તે રીતે અક્ષદાન કર્યું ફળ વિદ્યાને જાણી લેવું. રવિવારે ગાયત્રી મંત્રથી વિવિધ મન વાળા 1000 બ્રાહ્મણને દશાગ્રસ્ત હિત અન્નનું દાન કરી સત્યલોકમાં આરોગ્ય આદિ ભોગવે છે. 10,000 ને તે રીતે દાન દઈ વિષ્ણુ લોકમાં અને 1,00,000 દાન દઈ રુદ્રલોકમાં આરોગ્ય ભોગવે છે. રુદ્રલોકમાં આરોગ્ય ભોગવે છે.
વિદ્યાની ઈચ્છા વાળા માણસોએ બ્રહ્મ બુદ્ધિ કરી બાળકોને અન્નદાન દેવું. પુત્રની ઈચ્છા વાળાને માણસોએ વિષ્ણુ બુદ્ધિ કરી યુવાનોને અન્નદાન કરવું. જ્ઞાનની ઈચ્છા વાળા લોકોએ રુદ્રની બુદ્ધિ કરી વૃદ્ધોને અન્નદાન કરવું. બુદ્ધિની ઈચ્છા વાળા ઉત્તમ પુરુષોએ સરસ્વતીની બુદ્ધિ કરી બાલિકાઓને પણ અન્નદાન કરવું. ભોગની ઈચ્છા વાળા ઉત્તમ મનુષ્યોએ જવાન સ્ત્રીઓને લક્ષ્મી ગણી અનાદાન આપવું અને આત્મા જ્ઞાન તત્કારની ઈચ્છા વાળા લોકોએ વૃદ્ધ સ્ત્રીઓને પાર્વતી ગણી અન્નદાન આપવું. શુક્લ તરીકે બ્રાહ્મણ યજમાન પાસેથી લીધેલું દ્રવ્ય મધ્યમ ગણાય છે અને ખેતી કે વેપારથી મેળવેલ દ્રવ્ય અધર્મ કહેવાય છે. ક્ષત્રિયોએ સોશિયલથી અને વેશ્યોથી વ્યાપારથી મેળવેલ દ્રવ્ય ઉત્તમ છે. તેમજ શુદ્ધોએ સેવાથી મેળવેલ દ્રવ્ય ઉત્તમ છે. આમ વિદ્યાને કહે છે સ્ત્રીઓને પિતા પાસેથી કે પતિ પાસેથી મળેલ ધન ધર્મયુક્ત ઉત્તમ ગણાય છે. ગાય પૃથ્વી તલ સોનું થી વસ્ત્ર ધાન્ય ગોળ રૂપું મીઠું કોળું અને કન્યા આ 12 વસ્તુઓ દાન આપવા યોગ્ય છે. 12 વસ્તુઓ દાન આપવામાં યોગ્ય છે. ગાયના દાન દ્વારા આપેલા ગાયના ઉપકારી છાણ વડે ખમો 5 મિનિટ હું વાંચું છું. 2 મિનિટ એક ફકરો છે. ખમો એ હા સાંભળ્યું. છાણ વડે ધન ધાન્યમાં રહેલા દોષો દૂર થાય છે અને ગાયના મૂત્રજળથી તેલમાં રહેલા દોષો દૂર કરે છે. ગાયના દૂધ દહીં અને ઘી વડે શરીરના વાણીના અને મનના દોષો દૂર થાય છે તેમજ શરીર આદિની પુષ્ટિ થાય છે. આમ વિદ્યા જાણવું કે બ્રાહ્મણ પૃથ્વીનું દાન આલોક અને પરલોકમાં પ્રતિષ્ઠા માટે અપાય છે. જ્યારે તલનું દાન બળ માટે અપાય છે અને મૃત્યુને પણ જીતે છે. સોનાનું દાન જઠર અગ્નિને પ્રદીપ કરે છે અને વીર્ય આપે છે. ઘીનું દાન પુષ્ટિ કરનાર અને વસ્ત્રનું દાન આયુષ્ય વધારનાર છે. ધાન્યનું દાન અન્નની વૃદ્ધિ, ગોળનું દાન મીઠો ખોરાક, રૂપાનું દાન વયનું વધારે છે અને મીઠાનું દાન છૈયે રસને આપે છે તેમજ સર્વ સમૃદ્ધિ વધારે છે. કોળાનું દાન પુષ્ટિ આપનાર તથા આ લોકમાં ને પરલોકમાં સર્વ ભોગોની પ્રાપ્તિ કરનાર. બંને કન્યાનું દાન જીવન સુધી ભોગો આપનાર છે. મંત્ર સ્ત્રોત્ર અને જપ આદિ વાચિક પૂજન છે ને તીર્થયાત્રા તથા વ્રત કાયકા પૂજન છે. હર કોઈ ઉપાયે થોડું જ કે ઘણું દેવતાને અર્પણ કરવાની બુદ્ધિથી જે કર્મ કહ્યું હોય તે ભોગ્ય આપવા સમર્થ છે. અને તપશ્ચર્યા અને દાન બંને હંમેશા કરવા જોઈએ. તેમજ પોતાના વર્ણ અને ગુણને શોભતો અક્ષય હર કોઈ આપવો જોઈએ. સમજવું કે માણસોએ દેવતાઓને અત્યંત તૃપ્ત કરવા માટે સર્વ ભોગદાયી વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી લોકો પરલોકમાં ઉત્તમ જન્મ તથા ભોગો સદા મેળવે છે અને ઈશ્વર પણ બુદ્ધિ કર્મ કરીને મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે. માણસ આ અધ્યાય હંમેશા વાંચે છે, તે સાંભળે છે તેને ધર્મમાં બુદ્ધિ અને જ્ઞાનની શુદ્ધિ થાય છે. આપણે 14મો અધ્યાય પૂરો, 15મો અધ્યાય પૂરો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
મારા વડીલોને ખાસ નમ્ર વિનંતી કે બીમાર હોય એ લોકોને ખાસ ને ખાસ વચાવજો, એ મારી નમ્ર વિનંતી છે, કારણ કે એના આત્માને સદગતિ મળે અને જાતા જાતા બે ભગવાનના એના હૃદયમાં નામ જાય, અને જો ભગવાનના નામ લે તો કદાચ ઊભા પણ થઈ જાય ખાટલામાંથી. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય માતા.